સીતારામને જય માતાજી। તો મજામાં બધાય તો આપણે આવે ગા નવા વ્લોગમાં બધાયનું સ્વાગત છે ને। આજે આપણે બહુ ટાઈમ થયો, ઘણો બધો ટાઈમ થયો કે આપણી ચેનલમાં આપણે બધા હમણાં પ્રમોશનના જ આપણે વિડીયો મૂકીએ ને આપણી રસોઈના વિડીયો હમણાં રેસિપીના નેટ મૂકતા, જો કે રેસિપી ન કહેવાય પણ રસોઈ આપણે બનાવતા હોય રોજે રોજ એ વિડીયો મૂકીએ। તો આજ આપણી છે ને નવેથી આજ આપણી રસોડામાં આવે ગા વેરાયટી તો હમણાં રોજ રોજ બનતી હોય પણ આપણે બીજા વિડીયો હોય ને એટલી થોડુંક વાર લાગે મૂકતા, એટલે આજે આપણી છે ને સમોસા બનાવવાના છે ને આજે આવ્યા ફાલુબેન આંટો દેવા તે હું કાંક હાલો ને કંઈક બનાવીએ તો અડદિયા તો તૈયાર છે ને સમોસા બનાવી નાખીએ, ચટણી આપણી ખજૂર આંબલીની બની ગઈ જો, એટલે ખજૂર આંબલીની ચટણી બને ગઈ। આપણી સમોસાની તમને રેસીપી બતાવવાના તો સમોસાની રેસીપી હું બતાવી દઉં તમને કે બટેટા બફાઈ ગયા અને વટાણા પણ બફાઈ ગયા, જો સાઈડમાં વટાણા પછી ને આ છે ઝીણી ઝીણી સંભારેલી ડુંગળી ને આમાં છે આપણો ગરમ મસાલો। તો આ રીતે તમે જો સમોસા બનાવ્યો ને તો તમને એ થાય કે આપણે પોરબંદરના ખાઈએ, ગામના ખાઈએ તો તમને બધાય ભૂલવે દે એવા અસલ રૂપારા સમોસા થાય। તો સમોસા બનાવીએ ને એનો શેપ પણ એકદમ આકાર એનો પણ સમોસા જેવો જ થાય। તો આપણી સમોસાની રેસીપી ચાલુ કરી દઈએ તો આપણું તેલ મુકાઈ ગયું ને તેલમાં આપણી સેજ જીરું સેજ રાઈ આપણે હિંગ નાખી દઈએ, સેજ હિંગ નાખી દઈએ, જો આ હિંગ છે ને આ છે આપણી ઝીણી ઝીણી ડુંગળી। તો હું પૂછા કે ખાલી બટેટાવાળા બહુ ભાવે, શું આપણી બટેટાવાળા બનાવીએ પછી કે નાના મમ્મી કે આપણી સમોસા જ બનાવવા, હમણાં બટેટાવાળા છે ને એ રવિવારની રજા હોય શનિ રવિમાં તો એ કાંકની કાંક જાતા હોય કોઈ પ્રસંગમાં કોઈ દોસ્તાર કે તો ખાઈ આવે, પણ આપણે સમોસા બનાવીએ કારણ કે સમોસા છે ને એ થોડાક પીંજણવાળા છે ને ભજીયા છે ને આપણે બટેટા બાફીને ડોલ વારે ને આપણે ભજીયા કરે ગઈ હેલા પડે ને સમોસા છે ને એ થોડાક ઓલા હાર્ડ પડે એ કે બધી રેસીપી થોડી થોડા ખારું થઈ કુથાલો કરવો પડે ને મણી છે ને ખાવું હોય ને એટલે કુથાલો ન નડે, ખાવું એટલે આપણે કરવાનું જ ભલે, તો આપણે અઘરું પડે તો કરવું પડે ખાવું હોય એટલે। તો આપણી છે ને ડુંગળી સતરાઈ ગઈ તેલમાં, જો ઘડીક વાર આમાં બધો મસાલો કરી દઉં તમને હમણાં, જો આ ડુંગળી છે ને તેલમાં સતરાઈ ગઈ, આપણે મસાલો નાખી દઈએ, આ છે હળદર ને આ છે મીઠું, આ છે મીઠું ને આપણી છે ને લાલ મરચું તો થોડુંક જ નાખવાનું છે, તો આપણે આ લાલ મરચું છે કાશ્મીરી મરચું આપણી નાખીએ, અમુક વસ્તુમાં કાશ્મીરી નાખીએ કારણ કે આપણે ઓલું સાદું મોરું ખાતા હોય પણ આજ ખેર આપણે એ પણ નાખીએ, એટલે આપણે આ ડુંગળીમાં મસાલો થેગો ને આપણે આ છે ને આદુ મરચાં ને લીલા ધાણા એને આપણે પેસ્ટ બનાવી ખાંડેલી, એટલે એ પણ આપણે નાખવાની છે। તો એ ડુંગળી સતરાઈ ગઈ ને તો આપણે આ બધું નાખી દઈએ, જો આ રીતે જ બનાવીજો તમે, એટલે તમે છે ને એક ફેર ખાતા જ આંગળા સાટતા નહીં હોય એવી રૂપારી આપણી આ રેસીપી છે ને આ છે લાલ મરચું ને આ બધું એવામાં નાખી દઈએ આ બધું। તો આ રીતે છે ને આપણે બધું હું નાખી દીધું તેલમાં, આને એકદમ સરસ ક્રશ જેવું કરી નાખે માવા જેવું। હાલો તો જો આપણી છે ને મસાલો બધો રૂપારો વઘારાઈ ગયો, જો ને એ છે ને આપણે આ લીંબુનું બદલાનું થોડુંક આમચૂરણ નાખી દઈએ, જો આ છે ને એ આમચૂરણ છે આપણે ઘરે બનાવેલું છે કારણ કે કેરી સિઝનમાં આપણે કાચી કેરી લઈને બનાવેલી છે, તો આપણે આવી વસ્તુ ક્યારેક બનાવીએ તો નાખવા થાય। તો આ છે આપણું આમચૂરણ છે ને આ છે આપણે ગરમ મસાલો, જો તો સેજ આપણી 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખવાનો છે, જો તો જો આ મસાલો આપણો છે ને સમોસાનો બને ગયો, જોવો આનો કેવો લુક આવે, એકદમ જોતા આપણા મોઢામાં પાણી આવી જાય એવા રૂપારા સમોસાનો મસાલો વઘારાઈ ગયો, જો
હું આ રેસીપી છે ને આપણી ગોરાણીથી રોશનીબેન આવ્યા હતા. તે એ કહેતા હતા કે મોતીબેન તમે રેસીપી જે બતાવો ને એ બહુ જ કે અસલ બતાવો, એટલે નિરાયતી બનાવો ને પહેલેથી તમે આખું અમને સમજાવો તો અમને બહુ મજા આવે. એટલે તમે છે ને આવા રેસીપીના વિડીયો ચાલુ રાખજો. તો હું લાવવા જ બનાવેલા. તો જો આપણે આ બનાવેલી છે ને, જો આપણી છે ને સમોસાનો મસાલો થેગો જોતા જ જો આપણે મોઢામાં પાણી આવે જાય તો આપણે આ મસાલો થેગો ને આપણે ગેસ કરી દઈએ બંધ. એવું છે ને આપણી લોટની તૈયારી કરીએ, કારણ કે આપણી મેંદાનો લોટ બાંધવાનો છે, આપણી સમોસા વાળવાના છે. આ છે આપણો મેંદાનો ચારેલો લોટ ચારે ને આમાં આપણે મીઠું નાખી દેવાનું છે. જેટલું આપણે ખાવે એટલું મીઠું નાખવાનું. ઘણા મોરા ખાતા હોય પણ આ મીઠું નાખીએ ને તો એમાં ટેસ્ટ સરસ આવે. અને આમાં નાખવાનું છે આપણે તેલનું મૂળ નાખવાનું છે. તો આપણે તેલનું મૂળ પણ નાખી દઈએ. જો આમાં 2-3 ચમચી તેલનું મૂળ નાખવાનું. એ છે ને આપણે આનો લોટ બાંધી લેવાનો આવી રીતે મેંદાનો. હાલો તો જો આપણો લોટ મેંદાનો બંધાઈ ગયો ને આની 10 મિનિટ છે ને આપણે ઢાંકે રાખી દઈએ તેલીથી ટૂપે. ને પછી છે ને આપણી સમોસા બનાવીએ એ હું તમને બતાવી. ને હમણાં ટાઈઠું બહુ પડે એવું અહીં બારણે નીકળતા આરફ થાય ને એવી ટાઈઠું પડે કે વાત જવા દો. સારું તો છે ને એવા આપણી હમણાં હું બનાવવા સમોસા તો અમે તમે જોડાયેલ જ રહીજો. ને હું સમોસા કઈ રીતે બનાવવા કઈ રીતે વાળા એ તમે જોઈજો હમણાં. ચાલો જો આપણી છે ને આ સમોસા વણાઈ જાય એક એક આપણી વણીએ ને એક એક બનાવીએ, કારણ કે એકલા માણસની તો એ જ હોય ને. તો આપણી છે ને આ રીતે લોટ બંધાઈ ગયો ને આ રીતે કટકા કરી લેવાના છે ને એ છે ને આપણે આ વારવાના છે. એ વારવાના કઈ રીતે છે ખબર? આપણી છે ને કોન બનાવીએ ને કોન એ રીતે જો આ રીતે કોન બનાવવાનો. ને જો ન આવડે ને તો હું તમને શીખવાડવા. આ રીતે છે, આ રીતે આપણી વારે લેવાનું. જો આ રીતે વારે આની અંદર ભરવાનો છે મસાલો. જો આ રીતે આપણે બનાવવાનું છે. જો આ મસાલાનો આપણે મસાલો ભરે ને જો આ સમોસાનો શેપ કરી દીધો. જો તો જો આપણી આ રેસીપી ગમી હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બેલ આઇકન બટન દબાવજો, કારણ કે મારે રેસીપી અલગ અલગ રોજ હોય. આ જો આ રીતે જો કદાચ એ થાય આપણી કે આ કડક લોટ છે ને ખુલે જાય તો આપણી સેજ પાણીવાળી આંગળી કરવાની અને આપણે આ કિનારીમાંથી પાણી સેજ ઓલું કરે આ રીતે કરવાની જાય. ને આ ભરે પછી આ કિનારી ઉપર સેજ પાણી ચોપડી દેવાનું સેજ આંગળી ને પછી આપણે દબાવી દેવાનું. એટલે આ રીતે આપણી સમોસા જો બધા હમણાં બનાવેલા